દોસ્તો, અમેરિકાના શોપિંગ મોલના પાર્કિંગમાં લાગેલો એક નાનકડો કટકો તમારી આખી જિંદગીની ઈમાનદારી પર સવાલ ઉઠાવી શકે છે. અમેરિકામાં વસતા એક ભારતીય મૂળના ભાઈએ કરેલી પળવારની ભૂલ અને ત્યારબાદ પોલીસ સામે રચેલી મનગઢંત વાર્તાએ કેવી રીતે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા તેની આજે વાત કરવી છે. એક બાજુ લક્ઝરી કારના માલિકનો ગુસ્સો અને બીજી બાજુ પોલીસ ઓફિસરનો કડક મિજાજ. ત્યારે પત્નીના કરગરવા છતાં પણ કાયદાએ કેમ દયા ન બતાવી? આ હૃદયદ્રાવક અને સનસનીખેજ કિસ્સાનું સત્ય જાણવા માટે અંત સુધી જોડાયેલા રહેજો. પણ દોસ્તો, એ પહેલા જોર્જિયાની ધરતી પર બનેલી આ સત્ય ઘટના દરેક એનઆરઆઈ માટે લાલ બત્તી સમાન કિસ્સો છે. તેથી સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો. No real like standout features or anything. Smaller build, probably 5'7" maybe. Tattoos, piercings? No. Don't mind me, I'm just a husband. He was. I was like, no, did it really? I said, yeah, I think. Not in the car? No, I don't. No, okay. So I don't. This is exactly what happened. So Okay. I was there. So I had I was parking just like exactly the way it was. So I turned and then I heard a kind of a pitching sound and I just stopped and I pulled back and then I parked it properly. Then I stepped out. Okay, the car there hit it and I checked the car. There wasn't anything. So I went inside, picked up my stuff and then I left. Do you mind if I check something out on Oh the yeah, car? please. And then once I went home, I realized that there was a plastic that was kind of loose on my car, but that was about it. So this is what I found on my car. But I did check the other car, and it was right parked Okay. about right here. Can I say something? Like my son was with him when they came here, and I asked him, "Did you see?" He said that we heard something. Then me and Papa we both checked their car, and there was nothing. wasn't And we anything. went inside the store. We did our grocery. I think they spent like 20-25 minutes inside the store, and they came out and then they left. Hold on, let me make sure that. મિત્રો, વાત છે જોર્જિયાના જોન્સન ક્રીક વિસ્તારમાં આવેલા એક જાણીતા શોપિંગ પ્લાઝામાં એક હિટ એન્ડ રનની ઘટના બની. એક ભારતીય મૂળના વ્યક્તિ જે અંદાજે 35 થી 45 વર્ષની ઉંમરના હતા, તેઓ પોતાની ટેસ્લા ગાડી લઈને પાર્કિંગ કરવા જઈ રહ્યા હતા. ત્યારે તેમણે ત્યાં ઊભેલી એક મોંઘી દાટ ગ્રે કલરની પોર્શ ગાડીને જોરથી અથડાવી દીધી. જોરદાર અવાજ સાથે પોર્શ ગાડી થોડી પાછી હલી અને ટેસ્લા પર પોર્શનો સફેદ પેન્ટ ચોંટી ગયો. ત્યાં હાજર એક સાક્ષી એટલે કે વિટનેસ કપલે આ બધું જ જોઈ લીધું અને તરત જ તે ગાડીનો ટેગ નંબર અને ફોટા પાડી લીધા. નવાઈની વાત એ છે કે સસ્પેક્ટ ગાડીમાંથી નીચે ઉતર્યા, પોર્શને તપાસી અને મનમાં કંઈ જ નથી થયું તેમ માની કંઈ નુકસાન ન હોવાનું માન્યું અને પછી તેઓ 20-25 મિનિટ માટે ઇન્ડિયન ગ્રોસરી સ્ટોરમાં ખરીદી કરવા માટે જતા રહ્યા. વિટનેસે તરત જ પોલીસને જાણ કરી અને ઓફિસર મુલિસે જ્યારે ગાડીના નંબર પરથી સસ્પેક્ટને ફોન કર્યો ત્યારે તેઓ પાછા આવ્યા. પહેલા તો તેમણે પોલીસ સામે સાવ અજાણ બનીને કહ્યું, મને કંઈ યાદ નથી. પણ જ્યારે પોલીસે દબાણ કર્યું ત્યારે તેમણે વાર્તા બદલીને કહ્યું, ટાયર નીચે કંઈક અવાજ આવ્યો હતો એટલે મેં ચેક કર્યું હતું, પણ કંઈ નુકસાન નહોતું. પોલીસ તપાસમાં એ પણ સાબિત થયું કે ઘરે પહોંચીને તેમણે પોતાની ટેસ્લા પરથી પેન્ટના ડાઘ સાફ કરી નાખ્યા હતા, જે ગુનો છુપાવવાની કોશિશ એટલે કે એવિડન્સ ટેમ્પરિંગ જેવું હતું. આ જોઈને ઓફિસરે સ્થળ પર જ તેમને હાથકડી પહેરાવી દીધી. દોસ્તો, તે સમયે સસ્પેક્ટની પત્ની અને પુત્ર પણ ત્યાં આવી પહોંચ્યા અને પત્નીએ પોલીસ સાથે ઉગ્ર દલીલ કરતા કહ્યું કે મારા પતિ સૌથી ઈમાનદાર વ્યક્તિ છે અને તેમણે તપાસ્યું જ હતું. પણ ઓફિસરે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નુકસાન એટલે ડેમેજ હોય કે ન હોય, તમારી કાયદેસરની ફરજ છે તમે માલિકને શોધો અથવા 911 પર કોલ કરો. કંઈ પણ કર્યા વગર ત્યાંથી જવું એ જોર્જિયાના કાયદા મુજબ હિટ એન્ડ રનનો ગુનો બને છે. તે વ્યક્તિને તુરંત જ આલ્ફારેટા એનેક્સ જેલમાં
મોકલી દેવામાં આવે છે અને તેમની પર મિસડિમિનિયર હેઠળ ગંભીર ચાર્જ લગાવવામાં આવે છે. આ ઘટનામાં પોર્શની માલક સ્ત્રી હતી જે ખૂબ જ ગુસ્સે હતી કારણ કે તેની મોંઘી ગાડીને નુકસાન થયું હતું. અમેરિકામાં પોલીસ આવા સામાન્ય મામલામાં ખૂબ જ કડક હોય છે અને તમે કોઈની મિલકતને નુકસાન પહોંચાડીને ભાગી છૂટો તે ક્યારેય સહન કરવામાં આવતું નથી. દોસ્તો, આ કિસ્સો જ શીખવે છે કે વિદેશમાં નાની અમથી ભૂલ પણ તમને જેલની હવા ખાવા મજબૂર કરી શકે છે અને કાયદાથી ઉપર કોઈ નથી. દોસ્તો, તમારી સાથે પણ કોઈ વસ્તુ આવી બની છે તો અમને કોમેન્ટ જરૂર કરજો અને અમેરિકામાં રહેતા કે જોર્જિયામાં રહેતા દરેક ભારતીય ગુજરાતીને આ વિડીયો શેર જરૂર કરજો જેથી તેઓ પણ આવી કોઈ નાની એવી ભૂલ ન કરે અને જેલની સજા ખાવાનો વારો ન આવે. દોસ્તો, વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.